નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ફાઇન, ઓકે, વેરી ગુડ. હવે લાસ્ટ ટાઈમ આપણે ધોરણ 12 ની અંદર તમામ ચેપ્ટર 2 ની થિયરી જોઈ ગયા હતા. ત્યાર પછી મેં તમને વાતચીત પણ કરી હતી કે સ્વાધ્યાયના એક્ઝામ્પલ આપણે વેકેશન ખુલતા, લોકડાઉન ખુલતા આપણે ક્લાસરૂમની અંદર કરાવશું. અત્યારે તમને માત્ર ઉદાહરણના દાખલા કરાવું છું. તો ખાસ ધ્યાન રાખજો, ઉદાહરણના દાખલા સાવ સહેલા છે, સાવ સિમ્પલ છે. ઓકે, મારી પાસે ટેક્સ્ટબુક નથી, તમે ભેગી ટેક્સ્ટબુક ભેગી રાખજો. રકમો બોર્ડ ઉપર લખીશ નહીં. સૌપ્રથમ ઉદાહરણ નંબર 1, 4 × 10⁻⁻7 કુલમ વીજભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા પી બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો. શું કે રકમ આપેલા, તમને વીજભાર આપ્યો છે કેસ પેલો 4 × 10⁻⁷ કુલમ વીજભારથી. ચલો વીજભાર કેટલો આપ્યો છે? 4 × 10⁻⁷ કુલમ. પછી 9 સેન્ટીમીટર દૂર આવેલ, ચલો અંતર આપેલું છે આપણને 9 સેન્ટીમીટર. સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા હોય તો 9 × 10⁻² મીટર. 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻² મીટર. ધેન આફ્ટર પી બિંદુ પાસે વિસ્થિતિમાનની ગણતરી કરો. તો તમારે વિસ્થિતિમાન v શોધવાનું છે. તો દાખલો સાવ સિમ્પલ છે. ફર્સ્ટ વન જોઈએ. વિસ્થિતિમાનનું સૂત્ર બોલો. v બરાબર kq/r. કેની કિંમત ફિક્સ હોય 9 × 10⁹. q કેટલા છે? 4 × 10⁻⁷. r 9 × 10⁻². 9 9 કેન્સલ, જવાબ આવશે 4. -2 ઉપર આવે તો +2. 9 ને 2 11, 11 - 7 એટલે કહેવાશે 4. તો પહેલો આન્સર કેટલો આવશે? 4 × 10⁴. કેસ 2. જોજી રકમ આપેલા. કેસ બી, તે પરથી 2 × 10⁻⁹ કુલમ વીજભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. શું જવાબ વીજભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે. પ્રશ્ન પૂછ્યો છે. રકમમાં શું કહે છે? રકમમાં કહે છે તે પરથી કયો વીજભાર છે? વીજભાર Q બરાબર 2 × 10⁻⁹ કુલમ વીજભારને અનંત અંતરેથી પી બિંદુ પાસે લાવતા. આ ક્યાં છે? પી બિંદુ પાસે છો. તો અનંત અંતરેથી પી બિંદુ પાસે લાવતા કરવું પડતું કાર્ય શોધો. શું જવાબ વીજભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે. પ્રશ્ન પૂછ્યો છે તમને, જો ખાસ પહેલા આપણને પી બિંદુ પાસે વિસ્થિતિમાન ખબર છે. કેટલું મળ્યું? 4 × 10⁴.
આ બે બિંદુ પાસે તમે એક બીજો વીજભાર લઈ આવો છો 2 × 10⁻⁹ તો લખી શકાય ક્યુ વીજભારને પી બિંદુ પાસે વિસ્થિતિમાનની હાજરીમાં અનંત અંતરેથી લાવતા કરવું પડતું કાર્ય. સૂત્ર મિત્રો યાદ રાખજો, W બરાબર Q × V. Q કેટલા છે? 2 × 10⁻⁹. V કેટલા છે? સુવિધા 4 × 10⁴. 4 2 8 -4 પ્લસ -9 પ્લસ 4 લખી શકાશે -5 જૂલ. આન્સર અહીં કરવું પડતું કાર્ય શું જવાબ વીજભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે? કે ના, કરવું પડતું કાર્ય માર્ગ પર આધારિત નથી. કરવું પડતું કાર્ય માર્ગ પર આધારિત નથી. ક્લિયર? આ તમારો નાનો એવો દાખલો હતો કે સાવ સિમ્પલ છે. ધેન આફ્ટર બીજું ઉદાહરણ જોઈએ ભેગા ભેગ. ઉદાહરણ નંબર 2. બે વીજભારો 3 × 10⁻⁸ કુલમ અને -2 × 10⁻⁸ કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. બે વીજભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિસ્થિતિમાન શૂન્ય હશે? અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લો. જો પેલા ખાસ શું કે રકમ? બે વીજભારો કયા છે? 3 × ચલો વીજભાર Q1 કેટલા છે? 3 × 10⁻⁸ કુલમ. પછી Q2 કેટલા છે? -2 × 10⁻⁸ કુલમ. બંને વીજભાર વચ્ચેનું અંતર કેટલું છે? R બરાબર 15 સેન્ટીમીટર લખી શકાશે 0.15 મીટર. બે વીજભારોને જોડતી રેખા પરના બંને વીજભારોને જોડતી રેખા પરના કયા બિંદુ પાસે વિસ્થિતિમાન કેટલું થાય છે? શૂન્ય થાય છે. અનંત અંતરે સ્થિતિમાન કેવું લેવાનું છે તમારે? રકમમાં કીધેલું છે શૂન્ય લો. કહેવાય V ઇન્ફિનિટી કેટલા છે? 0. મિત્રો આ તમારી પેલા રકમ થઈ ગઈ છે. સૌપ્રથમ ક્લાસમાં એસી બંધ છે. જો બે વીજભાર આપ્યા છે Q1 અને Q2. બંને વીજભારનું જોડતી રેખા, ચલો આ કયું છે? Q1. આ શું છે? Q2. બંને વચ્ચેનું અંતર કેટલું છે? R બરાબર 0.15 મીટર. તો આમાં બે શક્યતા રહેશે. કેસ પહેલો,
ધારો કે બંને વીજભારોને જોડતી રેખાના ધારો કે બંને વીજભારોને જોડતી રેખા ઉપર અને Q1 Q2 ની વચ્ચે કોઈ x જેટલા અંતરે બિંદુ P આવેલ છે. ધારો કે બંને વીજભારોને જોડતી રેખા પર અને Q1 Q2 ની વચ્ચે ચાલ x જેટલા અંતરે શું આવેલું છે? બિંદુ P. ધારો કે આ બિંદુ કયું છે? P. કેટલા અંતરે છે? એ સમયે ધારો કે Q1 એ ક્યાં છે? ઉગમ બિંદુ પર છે. તો આપણે Q1 ને ઉદ્ગમ બિંદુ પર લઈ લઈએ તો 0 કહેવાશે. આ અંતર કહેવાશે સોરી અહીં લખી નાખીએ. આમ થશે Q1 Q2 બંનેને જોડતી રેખા, આ ઉદ્ગમ બિંદુ, આખું અંતર કેટલું છે? R. આ કોઈ બિંદુ ધારો કે P, આ અંતર કહેવાશે ધારો કે x. તો આ અંતર કેટલું કહેવાય? આખામાંથી એટલું બાદ તો r માઇનસ x તો લખી શકાશે P બિંદુ પાસે કુલ વિસ્તૃતિમાન Vp બરાબર V1 પ્લસ V2. V1 લખી શકાશે કે Q1 છેદમાં R1 વત્તા કે Q2 છેદમાં R2. ચલો Vp કેટલા થઈ ગયા? પણ 0 છે. તો કયા બિંદુ? ધારો કે બિંદુ કયું છે? Vp. તો બિંદુ P પાસે વિસ્તૃતિમાન કેટલું છે? 0. લખીને કે 0 આખામાંથી કોમન k. બાકી બચ્યા Q1 બરાબર કેટલા છે? 3 × 10⁻⁸ અથવા તો ચલો k ની કિંમત આખો કાઢી લ્યો બહાર. Q1 કેટલા છે? 3 × 10⁻⁸. R1 કેટલા છે? ધારો કે x પ્લસ Q2 -2 10⁻⁸. R2 કેટલા થશે? R માઇનસ x. હવે 0 આખામાંથી કોમન શું નીકળશે? ચલો મિત્રો r બરાબર કેટલા છે? 0.15. અહીંયા લખવું હોય તો 0.15 માઇનસ x અથવા તો r માઇનસ x લખી શકાય. ડાયરેક્ટ લખી નાખો. હવે એક પદ ઘટી જશે ડાયરેક્ટ 0.15 માઇનસ x. હવે આખામાંથી કોમન 10⁻⁸. 3/x વત્તે ઓછે ઓછા 2 ભાગ્યા 0.15 માઇનસ x. આખું પદ અંશમાં છે, આ બાજુ એમાં તો છેદમાં 0. દશા લઈ લ્યો તો 3 ડાયરેક્ટ લખી નાખીએ. -2 × x ચોકડી ગુણાકાર છેદમાં બંનેનો ગુણાકાર. આખું પદ છેદમાં છે, આ બાજુ એવા તો અંશમાં 0 ગુણ્યા કોઈ પણ પદ જવાબ 0. 3 ગુણ્યા કોઈ 15 કોઈ 45. 3 × x 3x -2x -3x -2x -5x આ બાજુ એવા તો +5x. તો લખી શકાશે x બરાબર 0.45/5. કરો જે કેલ્સીમાં ગણતરી મિત્રો. 0.45/5 9 × 5 = 45. તો લખી શકાશે 0.09 મીટર અથવા 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો 0.09 ગુણ્યા 100 તો લખી શકાય 9 સેન્ટીમીટર. આ આન્સર કરો. પણ મિત્રો યાદ રાખજો
અનંત અંતરે સ્થિતિમાન કેવું છે? 0. અનંત અંતરે સ્થિતિમાન 0 હોય તો તમારે બીજું બિંદુ ક્યાં લેવું પડશે? બહારના ભાગમાં ક્યાંક લેવું પડશે. લખી શકાશે કેસ 2. ધારો કે બંને વીજભારોને જોડતી રેખા પર અને Q2 થી બહાર તરફ કોઈ બિંદુ P પાસે સ્થિતિમાન કેવું છે? 0 છે. એનો મતલબ લખી શકાશે આ Q1 આ Q2 બંને વચ્ચેનું અંતર r બરાબર 0.15 મીટર. ક્યાં છે? Q2 થી બહાર તરફ છે. શું કામ? આ ધન ભારિત છે, આ કેવો છે? ઋણ ભારિત છે. અહીંયા કોઈ બિંદુ P આવેલું છે ધારો કે, તો આ અંતર કેટલું કહેવાશે? કુલ x કહેવાશે. બિંદુ P થી Q1 નું અંતર કયું ધારી લઈએ છીએ? x ધારી લઈએ છીએ. તો બિંદુ P થી Q1 નું અંતર x, આ r છે, તો આ કેટલું કહેવાશે? x માઇનસ 0.15. તો લખી શકાય P બિંદુ પાસે વિસ્થિતિમાન Vp બરાબર લખી શકાય V1 પ્લસ V2. V1 કેટલા લખી શકાશે? કે Q1 છેદમાં R1 કે Q2 છેદમાં R2. Vp કેટલા છે? 0. આખામાંથી કોમન કે Q1 3 × 10⁻⁻8. R1 થઈ ગયા. કેટલા લખી શકાય? R1 બરાબર x છે. કેટલા કહેવાશે? R1 બરાબર x, R2 બરાબર x માઇનસ 0.15. અહીંયા લખવું હોય તો R1 બરાબર x, R2 બરાબર 0.15 માઇનસ x. અહીંયા આવશે R1 બરાબર x. Q2 કેટલા છે? -2 × 10⁻⁸. R2 કેટલા છે? x માઇનસ 0.15. કે અંશમાં છે આ બાજુ એવા તો છેદમાં, તો નીકળી જશે. બાકી બે ચાર 10⁻⁸ કોમન. લસા લઈ લ્યો તો 3. 10⁻⁸ કોમન હતા, નીકળી ગયા બાર. લસા લઈ લ્યો 3 આખું પદ x માઇનસ 0.15. એટલે મેં ક્યાં લખી નાખી અહીંયા. અત્યારે છે ઓછા 2 × x છેદમાં x માઇનસ 0.15. આખું પદ છેદમાં છે, આ બાજુ આવશે તો અંશમાં છે, આ બાજુ ગયા તો છેદમાં. જવાબ કેટલો કહેવાશે? 0. બાકી બે ચાર 3x 0.15 × 3 0.45 2x 3 - 6x એટલે x. આ બાજુ એ વાતો પ્લસ. જવાબ શેમાં આવશે? મીટરમાં. લખી શકાશે 45 સેન્ટીમીટર. કેસ 2 થઈ ગયો. કેસ 3. જો x કેવા છે અહીંયા? 0 કરતા નાના હોય. x કેવા હોય? 0 કરતા નાના હોય. એટલે કે બિંદુ P એ Q1 થી ક્યાં આવેલા હોય? ડાબી તરફ હોય. ક્યાં આવશે? આ બાજુ આવશે. પરંતુ જે શક્ય નથી. શું કામ? અનંત અંતરે સ્થિતિમાન કેટલું છે? 0 છે.
અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય હોય એનો મતલબ તમારો આ કેસ શક્ય બની શકશે નહીં. તો મિત્રો આ દાખલો હતો, સૌ સિમ્પલ દાખલો હતો. ઓકે, સો જો નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ જો છે પેલા ખાસ ઉદાહરણ નંબર 3. ડાયાગ્રામ A અને B અનુક્રમે ધન અને ઋણ વીજભારોની ક્ષેત્રરેખા બતાવે છે. જો પેલા ખાસ ડાયાગ્રામ આ ધન વીજભાર, બધી ક્ષેત્રરેખાઓ, ઋણ વીજભાર, આ બધીની ક્ષેત્રરેખાઓ, પછી અને આ બિંદુ P આપ્યું છે, આ બિંદુ Q આપ્યું છે, આ બિંદુ A આપ્યું છે, આ બિંદુ B આપેલું છે. ડાયાગ્રામ પહેલો, ડાયાગ્રામ બીજો. કેસ પહેલો, સ્થિતિમાન તફાવત Vp માઇનસ Vq અને Vp માઇનસ Va ના ચિહ્નો જણાવો. મિત્રો દાખલો સાવ સિમ્પલ છે. Vp માઇનસ Vq અને Vp માઇનસ Va ના ચિહ્નો જણાવો. સૌપ્રથમ જો ધન વીજભાર દ્વારા ઉદ્ભવતો વિસ્થિતિમાન બહાર તરફ, ઋણ વીજભાર દ્વારા ઉદ્ભવતો વિસ્થિતિમાન અંદર તરફ હોય. અહીં આકૃતિ 1 માં RP કેવા છે? RP RQ કરતા ઓછા છે ને, આ ઉદ્ગમ બિંદુ હોય તો P થી O નું અંતર, Q થી O નું અંતર, તો P થી O નું અંતર ઓછું થશે, Q થી O નું અંતર વધારે થાય. વિસ્થિતિમાન સૂત્ર કયું છે? V બરાબર KQ છેદમાં R પરથી V ચલે છે 1/R હોવાથી RP RQ કરતા ઓછા છે તો VP એ કેવા થશે? VQ કરતા વધારે થશે. માટે VP માઇનસ VQ કેવા થશે? 0 કરતા મોટા, જે ધન મળે. એવી રીતે આકૃતિ 2 માં આ A કેવા છે? RA RB કરતા ઓછા હોવાથી V ચલે છે 1/R હોવાથી VA કેવું થશે? VA ઓછું ઋણ થશે અને VA વધુ ઋણ થશે. ઋણ વીજભાર હોય તો ઉદ્ભવતું વિસ્થિતિમાન કેવું મળે? ઋણ મળશે. એટલે VA VB કરતા મોટું, પણ કેવામાં? ઋણમાં. એટલે કહેવાય VA વધુ ઋણ મળે, VB
ઓછું ઋણ મળે એટલે ભાઈ VADS બરાબર માઇનસ VA અને VBDS બરાબર માઇનસ VB લખી નાખો સેજ તો VB માઇનસ VA લખી શકાશે માઇનસ VB પાછા માઇનસ VA માઇનસ માઇનસ પ્લસ VA કેવા થઈ ગયા મોટા થઈ ગયા જવાબ કેવો આવશે મોટો એટલે કહેવાય ડાયરેક્ટ લખવું હોય તો લાંબુ લાંબુ ન કરવા હોય તો ડાયરેક્ટ લખી નાખો માટે VB માઇનસ VA કેવા થશે 0 કરતા મોટા મળે શું કામ yes માં લઈ લઈએ શું લઈ લઈએ અહીંયા VB ડેશ માઇનસ માં થશે હા માઇનસ માં VA ડેશ માઇનસ VB ડેશ માઇનસ માઇનસ પ્લસ VA ડેશ છે કેવા મળશે 0 કરતા મોટા મળે જે તો સિમ્પલ એક એક્ઝામ્પલ આપી દઉં VA કેવા છે -5 VB કેવા છે -3 તો VA કેવા થઈ ગયા વધુ ઋણ થઈ ગયા છે VA વધુ ઋણ VB કેવા છે ઓછા ઋણ VB ઓછા ઋણ જો જી VB માઇનસ VA VB કેટલા છે -3 VA કેટલા છે -5 -3 માઇનસ માઇનસ પ્લસ 5 - 3 જવાબ કેવો મળશે +2 જવાબ કેવો મળશે અહીંયા ધન તો મિત્રો આ એક્ઝામ્પલ તમે ખરેખર ઉદાહરણની મદદથી જો જોશો તો તમને દાખલો ઝડપથી આવડી જશે એવી રીતે કેસ 2 કેસ 2 શું કહે છે થેન્ક યુ કેસ 2 એક નાના ઋણ વીજભારથી Q અને P નાના ઋણ વીજભારની Q અને P તથા A અને B બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઊર્જાના તફાવતના ચિહ્નો જણાવો શું કહે છે એક નાના ઋણ વીજભાર થી Q અને P તથા A અને B બિંદુઓ વચ્ચે ચલો આકૃતિ 1 પરથી ઋણ વીજભારને Q થી P તરફ લઈ જતા ચલો આ બીજો વીજભાર કેવો ધારો કે ઋણ વીજભાર છે ઋણ વીજભારને ક્યાં લઈ જવામાં આવે Q થી P તરફ લઈ જવામાં આવે ઋણ વીજભારને Q થી P તરફ લઈ જવામાં આવે તો ઋણ વીજભારનો ધન વીજભાર તરફ આકર્ષણ થશે ઋણ વીજભારનું જો ધન વીજભાર તરફ આકર્ષણ થાય તો કાર્ય કેવું મળશે ધન મળે કાર્ય કેવું મળશે ધન એટલે કે ભાઈ સ્થિતિ ઊર્જાનો તફાવત ધન મળે એવી રીતે આકૃતિ 2 પરથી ઋણ વીજભારને ક્યાં લઈ જવામાં આવે
A થી B લઈ જવામાં આવે. જો આપણે A થી B લઈ જઈએ તો A થી B લઈ જાઓ તો અપાકર્ષણમાં ઘટાડો થાય. એ પાસે અપાકર્ષણ વધારે હશે. જો ઋણ વીજભાર હોય તો ઋણ ધ્રુવ વચ્ચે અંતર ઓછું હોય તો અપાકર્ષણ વધારે થાય. અંતર વધી ગયો અપાકર્ષણ ઓછું થશે. અપાકર્ષણ ઓછું થાય માટે આકર્ષણ વધે માટે કાર્ય કેટલું થશે? ધન બને. અને સ્થિતિ ઊર્જાનો તફાવત એ પણ કેવો મળશે? ધન મળશે. હવે એમાં જોઈએ ત્રીજો કેસ. Case number 3. શું કહે છે કેસ 3? એક નાના ધન વીજભારને Q થી P લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. તો નાના ધન વીજભારને Q થી P તરફ લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. અહીં શું છે? નાનો ધન વીજભાર છે. ધન વીજભારને ક્યાં લઈ આવી? Q થી P તરફ લઈ આવી. નાના ધન વીજભારને Q થી P તરફ લાવતા ધન વીજભારો વચ્ચે અપાકર્ષણ થશે. એટલે કે વીજ ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે. વીજ ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે માટે કાર્ય કેવું થશે? ઋણ થાય. અને કાર્ય કેવું થશે? ઋણ. ક્યાંથી એવું? તો આ વ્યાખ્યા પરથી Q જેટલા વીજભારને ધન વીજભારને અનંત અંતરેથી વીજ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં અથવા તો વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં કરવું પડતું કાર્ય એટલે સ્થિતિ ઊર્જા. અને સ્થિતિ ઊર્જા હંમેશા ત્યાં ઋણ સ્વરૂપમાં આવતી હતી. આપણે સૂત્ર જોઈ ગયા હતા. હા કે ના? W બરાબર માઇનસ સંકલન Q E ડોટ dl. સૂત્ર શું હતું? W બરાબર માઇનસ સંકલન Q E ડોટ dl. કાર્ય કેવું આવતું હતું? ઋણ આવતું હતું. ક્લિયર? હવે કેસ નંબર 4. શું કહે છે કેસ 4? નાના ઋણ વીજભારને B થી A લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. અહીંયા વીજ ક્ષેત્ર ક્યાં હતું? બહાર તરફ હતું. ગતિ બે પરસ્પર વિરુદ્ધ હતા. અહીંયા વીજ ક્ષેત્ર ક્યાં છે? B થી A તરફ. ઋણ વીજભાર હોય તો અંદર તરફ હોય. આ ધન વીજભાર ધારો કે અહીંયા છે, ઋણ વીજભાર છે. ગતિ આપણે ક્યાં કરાવીએ છીએ? B થી A. જો
નાના ઋણ વીજભારને બી થી એ તરફ લાવતા કરવું પડતું કાર્ય ક્યાં છે? વીજ ક્ષેત્રની દિશામાં છે ને. વીજ ક્ષેત્રની દિશામાં હોવાથી કાર્ય કેવું મળશે? ધન થાય. હવે લાસ્ટ કેસ છે એમાં, કેસ નંબર 5. બી થી એ જવામાં, બી થી એ જવામાં એક નાના ઋણ વીજભારની ગતિ ઉર્જા વધે કે ઘટે? બી થી એ તો ન જાઓ. બી થી એ વીજભાર કયો છે? ઋણ વીજભાર. ચલો ઋણ વીજભાર. ઋણ વીજભારને ત્યાંથી ક્યાં લઈ જઈએ છીએ? બી થી એ તરફ. ઋણ વીજભારને બી થી એ તરફ લઈ જતા ઋણ વીજભારો વચ્ચે અંતર ઘટવાથી અપાકર્ષણ બળ વધે. માટે ગતિ ઉર્જા ઘટે અને સ્થિતિ ઉર્જા વધે. આન્સર ગતિ ઉર્જા જવાબ શું આવશે? ગતિ ઉર્જા ઘટે છે. તો મિત્રો આ એક આખો દાખલો કહી શકાય લોજિકલી કે તમે જો તમને થિયરી કન્સેપ્ટ ક્લિયર હશે તો તમે દાખલો વ્યવસ્થિત કરી શકો. ઓકે, નેક્સ્ટ. હવે બાકીના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.